तो केम छो दोस्तों, स्वागत है तमारू मारी चैनल न्यू गुजराती टेक में। आज आप शीखवाना है कि दोस्तों આપણે યુનિકોડ પેડ એપ્લિકેશન છે તેનો યુઝ કેવી રીતે કરી શકીએ છીએ। ठीक है दोस्तों, तो તમને બધાને ખબર હશે કે આપણી પાસે જે પિક્સલ લેબની અંદર આપણી પાસે ફોન્ટ છે સ્ટાઇલિશ ફોન્ટ, જે મેં આની પહેલાના વિડીયોમાં મેં તમને બધાને આપેલા જ છે। ठीक है दोस्तों, ના હવે તો હું તમને બતાવી દઉં આપણી પાસે કયા ફોન્ટ છે। તમે જોઈ શકો છો અહીંયા આ ફોન્ટની ઉપર, તો આપણી પાસે સ્ટાઇલિશ ફોન્ટ આર્યા એ આજે लगभग 160 प्लस स्टाइलिश फॉन्ट है तेनी बात करूँ छूँ। जो दोस्तों तमारी पासे आ स्टाइलिश फॉन्ट ना होय अने तमारे जोईता होय तो आपणी टेलिग्राम चैनलनी मुलाकात लो। विडियोनी डिस्क्रिप्शन में तेनी लिंक आपेली छे, त्यां तमे क्लिक करशो तो तमने डायरेक्टली टेलिग्राम चैनल पर डायवर्ट करी देवामां आवशे। तमारामां टेलिग्रामनी एप्लिकेशन होवी जोईए तो ज तमे त्यां पहोंची शकशो। अने त्यां आपणे आनी एक जीप फाइल आपेली छे, તમે ડાઉનલોડ કરી અને આ ફોન્ટ મેળવી શકો છો। આ ફોન્ટ એવા છે દોસ્તો કે આપણે આનો યુઝ કરવા માટે એક યુનિકોડ પેડ એપ્લિકેશનની જરૂર પડશે, કારણ કે આ ફોન્ટ રે આપણા કોડ આધારિત છે એટલા માટે। તમે જોઈ શકો છો, સિમ્પલી તમને હજી સમજ ના પડે તો તમને સમજાવું। અહીંયા આપણે કંઈ ગુજરાતીમાં લખી લઈએ સૌથી પહેલાં, એટલે તમને વધારે સમજણ પડે। તમે જુઓ, હું અહીંયા ડિલીટ કરી અને ગુજરાતીમાં કંઈક લખી લઉં। ઠીક છે દોસ્તો, ઝડપથી કે જેથી કરીને તમને સમજાય। શું લખીશું? ગુજરાતી। તમને समझावा खातर लखी रह्यो छूँ, मैं लखी दीधुं गुजराती। ठीक है दोस्तों, आने से मोटू करीने तमने राखो एटले तमने समझण पड़े। जो दोस्तों आ गुजराती लख्युं। हवे आपणे जईए आपणा फॉन्ट उपर, तो आ फॉन्ट छे माय फॉन्ट में जईशुं। हवे तमे दोस्तों कोईपण फॉन्ट आए तमे क्लिक करो तो तेनी स्टाइल बदलाशे नहीं। ठीक है दोस्तों, तेनी स्टाइल एवी ने एवी ज रहेशे, तमे जोई शको छो। तो आनी स्टाइल नथी बदलाती तेनुं कारण शुं छे कि आपणे जे आ फॉन्ट एड कर्या ते युनिकोड पेड आधारित छे। समझण पड़ी? तो आपणे युनिकोड पेडनी जरूर पड़शे। तो तेना माटे सौथी पहेला तमारे शुं करवानुं, जता रहो तमारा प्ले स्टोरनी अंदर। प्ले स्टोर में अहीं तमे सर्च करी लो युनिकोड पेड। ठीक है दोस्तों, तमने हूँ समझाऊँ। अहीं तमारे शुं लखवानुं छे? युनिकोड पेड। इंग्लिश भाषा कर लो युनिकोड पेड। युनिकोड पेड लखीने तमे जोशो એટલે તમે જો અહીંયા તમને આ રીતની એપ્લિકેશન જોવા મળશે યુનિકોડ પેડ। તેનું આવું સિમ્બોલ છે, તમે એ પણ જોઈ લેજો। આવું સિમ્બોલ છે તેનું યુનિકોડ પેડનું। ठीक છે दोस्तों, तो આ એપ્લિકેશન તમારે સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેવાની છે। અને ડાઉનલોડ કર્યા બાદ દોસ્તો તમે જો આપણે તેને ઓપન કરી લઈશું આ રીતે, તો ઇન્ટરફેસ તેનું આવું આવશે। ઠીક છે दोस्तों, હવે તમારે શું કરવાનું, આની અંદર કોઈ પણ એક સ્ટાઇલિશ ફોન્ટને એડ કરી દેવાનો। તે સ્ટાઇલિશ ફોન્ટ આની અંદર તમે એડ કરશો એટલે તમને આગળની પ્રોસેસ જોવા મળશે। તો હવે આપણે આની અંદર સ્ટાઇલિશ ફોન્ટ ક્યાંથી એડ કરીશું તે તમને દોસ્તો સમજાવી દઉં, જોઈ લો। તમે અહીંયા જોશો તમને ફોન્ટની સામે એક ડિફોલ્ટ લખેલું દેખાશે। શું દેખાશે? ડિફોલ્ટ। तो डिफॉल्ट पर तमे क्लिक करो, जो त्या क्लिक करशो એટલે તમને લખેલું દેખાશે સિલેક્ટ। તે સિલેક્ટ ઉપર તમે ક્લિક કરો। સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી જે ફાઇલ મેનેજર હશે તે ખુલી જશે। તેની અંદર તમે આ 160 પ્લસ ગુજરાતી ફોન્ટ હોય કે કોઈ પણ ફોન્ટ હોય કે જેને તમે કોડ આધારિત યુઝ કરવા માંગતા હોય તે ફોન્ટ તમે અહીંયાથી શોધી લો। આમાંથી કોઈ પણ એક ફોન્ટને સિલેક્ટ કરી લેવાનો। જેમ કે દોસ્તો પહેલા નંબરનો ફોન્ટ છે તેના પર હું ક્લિક કરી લઈશ તો એ ફોન્ટ આપણો અહીંયા એડ થઈ ગયો। તમે જોઈ શકો છો અહીંયા ફોન્ટ આપણો આવી ગયો છે, એ એક નંબરનો। ઠીક છે દોસ્તો, અને અહીંયા તેનું આપણને કીવર્ડ મળી ગયું। તો હવે આપણે દોસ્તો અહીંયાથી કંઈ પણ લખીશું તેનો કોડ આપણને મળશે। જે રીતે દોસ્તો તમે જો હું અહીંયાથી લખી લઉં જય, મેં જય લખ્યું। હવે મારે સ્પેસ છોડવો છે, તો સ્પેસ છોડવા માટે દોસ્તો તમે ઉપર તમને જે ખાલી જગ્યા દેખાશે ત્યાં તમે દોસ્તો આ રીતે ક્લિક કરશો એટલે ઉપર સ્પેસ થઈ જશે। ઠીક છે दोस्तों, હવે લખીએ આપણે માતાજી। તો આમાં એક એક અક્ષર ભેગા કરવાના છે। જો માં, પછી અહીંયા છે તા, આ તા, હવે જી। તમે દોસ્તો જો અહીંયા તમને જી મળશે, જી। આ તમે જય માતાજી લખી લીધું। હવે દોસ્તો આપણે તેને અહીંયાથી કોપી કરી લેવાની। કોપી થઈ ગઈ। હવે આપણે ડાયરેક્ટલી આવી જઈશું આપણે पिक्सल लेब में। हवे दोस्तों तमे जो आपणे पिक्सल लेब अहींया खोली लीधी। हवे आ लखेलुं डिलीट कर लऊं अने आपणे प्लस आइकन पर क्लिक करी अने लखवानुं जे छे त्यां जई नेक्स्ट ने हुं काढी लऊं अने आपणे अहींयाथी तेने लॉन्ग प्रेस करी लईए अने पेस्ट करी लईए। हवे त्यां आपणे जे जय माताजी लख्युं हतुं तमे दोस्तों जो तेनो कोड तमने अहींया मळी गयो छे। आ तेनो कोड छे जय माताजीनो। हवे आपणे तेने ओके करी लईए એટલે આપણો કોડ અહીંયા આવી ગયો જય માતાજીનો। તમે જો પણ અહીં લખ્યું છે કેવું HIDFTPF આવું કંઈક લખેલું છે। હવે આપણે જવાનું આપણા ફોન્ટની અંદર, ફોન્ટની ઉપર જઈ અને માય ફોન્ટમાં જવાનું। અને હવે દોસ્તો તમે કોઈ પણ અહીંયાથી ફોન્ટ સિલેક્ટ કરો તો તમે ઉપર જુઓ તમારું જય માતાજી હતું એ સ્ટાઇલિશમાં અહીંયા લખાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આ ફોન્ટ યુઝ થાય છે આપણે જય માતાજી, તમે જોઈ લો। ઠીક છે दोस्तों, હજી એક આને કોપી બનાવી લઉં અને હજી એક તમને બીજો ફોન્ટ અહીંયાથી યુઝ કરીને બતાવું કે જેથી કરીને તમને થોડી વધારે સમજણ પડે। ઠીક છે दोस्तों, ઘણા બધા સારા એવા ફોન્ટ છે પણ તેનો યુઝ કરવા માટે તમે જુઓ તમારે આ કોડની જરૂર પડે છે। તો આ છે યુનિકોડ પેડ એપ। ઠીક છે दोस्तों, તો યુનિકોડ પેડ એપમાંથી તમારે જે કંઈ લખવું છે
તેનો કોડ અહીંયાથી તમને મળી જશે અને ત્યારબાદ તમે આ ફોન્ટનો યુઝ કરી શકો છો। તો આ હતી યુનિકોડ પેડની એપ્લિકેશન। જો દોસ્તો તમને સમજણ ના પડતી હોય કે આ ફોન્ટનો કેવી રીતે યુઝ કરવો તો આ વિડીયો એક વખત જોઈ લેશો તો તમને સમજણ પડી જશે। અને હા, સ્ટાઇલિશ ફોન્ટને આપણે પિક્સેલ લેબમાં કેવી રીતે એડ કરવા તે વિશેનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધો છે। આપણી ચેનલની મુલાકાત તમે લેશો તો તમને સમજણ પડી જશે। ઠીક છે દોસ્તો, ઘણા બધાને પ્રોબ્લેમ થતી હતી પિક્સેલ લેબની અંદર સ્ટાઇલિશ ફોન્ટને એડ કરવાની, તો તેના વિશેનો વિડીયો હું બનાવી ચૂક્યો છું। તમે આપણી ચેનલ પર જાઓ, તમને મળી જશે તૈયારીમાં અને તે જોઈ લેશો એટલે તમને સમજણ પડી જશે કે આપણે પિક્સેલ લેબમાં કેવી રીતે સ્ટાઇલિશ ફોન્ટને એડ કરવા। સ્ટાઇલિશ ફોન્ટને એડ કર્યા બાદ યુનિકોડ પેડની એપ્લિકેશન તમે પ્લે સ્ટોરથી લઈ લેજો। તેની અંદર કોઈ પણ એક ફોન્ટને એડ કરી લો। ત્યારબાદ મેં તમને જે પ્રોસેસ અહીંયા બતાવી છે તેવી રીતે તમારે જે કંઈ લખવું હોય તે તમે ત્યાં યુનિકોડ પેડમાં લખી તેની કોપી કરી અહીંયા લાવી અને તેનો યુઝ કરી શકશો। તો દોસ્તો, તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તોને પણ આ વિડીયો શેર કરજો। તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો તમારે દોસ્તો એક નાની એવી ફરજ બને કે વિડીયોને લાઇક કરો। ઠીક છે દોસ્તો।